આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂરથી પ્રભાવિત વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 16માં દુધિયા તળાવ વિસ્તારમાં બરોડા પબ્લિક સ્કૂલ ખાતે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, મહામંત્રી સત્યેન કુલાબકર, રાકેશભાઈ, અરવિંદભાઈ અને વોર્ડ કોર્પોરેટર સાથે ભારતીય જનતા પાર્ટીની ટીમ અત્રે ઉપસ્થિત રહી હતી અને રાશન કીટનું વિતરણ કર્યું છે। અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ નરેશભાઈ રબારી, એમની સમગ્ર ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘનશ્યામભાઈ, સ્નેહલબેન અને સમગ્ર વિસ્તારના કાર્યકર્તાઓ આજે કીટ વિતરણમાં જોડાયા છે। રાવપુરા વિધાનસભામાં દુધિયા તળાવની પાસે લગભગ 200 કે 250 કીટ આપવામાં આવી છે। તો વોર્ડ નંબર 16ના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આશરે 350-400 જેટલી કીટ એ ગાગરેટિયા અને એની બાજુના વિસ્તારમાં આપવામાં આવી છે। સમગ્ર વડોદરા શહેરમાં 1 લાખ જેટલા પ્રભાવિત લોકોને આવનારા સમયમાં કીટ વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ 500, 1000, 1200, 1500 જે પ્રમાણે કીટની ઉપલબ્ધિ હોય તે પ્રમાણે દરેકે દરેક વોર્ડમાં કીટ મોકલવામાં આવશે અને પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી આ કીટનું વિતરણ આપણે કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર શહેરના દરેકે દરેક પૂરગ્રસ્ત પ્રભાવિત વ્યક્તિને આ કીટ મળે એવી ચિંતા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। સેવા એ સંગઠન એ ભારતીય જનતા પાર્ટીનું મૂળ મંત્ર છે અને કાર્યકર્તાઓ જ્યારે આ કામગીરીમાં લાગેલા છે તે વખતે આવનારા સમયમાં દરેકે દરેક વિસ્તારમાં કીટ આપવાની છે। સળંગ 5-7 દિવસ સુધી આ કીટ વિતરણનું કામ ચાલવાનું છે। એટલે આજે જેને કીટ મળી છે અને જેને નથી મળી તે એવું જરા પણ ન વિચારે કે એમના વિસ્તારમાં કીટ વિતરણ કેમ નથી થયું। દરેકે દરેક વિસ્તારમાં કીટ મળે, દરેકે દરેક પ્રભાવિત વિસ્તારના વ્યક્તિની સાથે પાર્ટીના કાર્યકર્તા જોડાયેલા છે। પાર્ટીના કાર્યકર્તાઓ સંવેદનશીલ છે, તે માને છે કે આવા મુસીબતના સમયે આપણે એમની સાથે ઊભા રહેવું જોઈએ અને માટે આ કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું છે। ત્યારે આવનારા 5-7 દિવસ સુધી સળંગ આ કીટ વિતરણના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ જોડાય અને સાથે સાથે લોકો પણ એમને સહકાર આવે।